જય બાબારી. તો આપણે પગમાં આવ્યા છે કોનોડ. મિત્રો આજે આપણે થઈ ગયા છે 5 દિવસ. 5મો દિવસની સવાર થઈ ગઈ છે ને આપણે રાતે ઊંઘ્યા હતા બાયતુથી નીકળ્યા સવારમાં મસ્ત 2 વાગે અને હવે હેડવાનું ચાલુ છે રનિંગ. કોનોડ પહોંચવાનું છે અને આજે રહેવાનું છે સવારે મૂળરાજ. તો મિત્રો એમ કેમ મસ્ત હેડા શું કહ્યું ભાઈ? એકદમ પાછળ અમારે સંગ આવે છે, જો થોડા ઝૂમ કરીને લઈ લેજો. બાબારી કરતા કરતા આવી ગયા છે. સુરેશભાઈ પણ આવી ગયા છે. તો મિત્રો આપણા યુટ્યુબમાં વિડીયો રોજ માટે આવે છે તો જોઈ લેજો. અને રણુદાથી મોજ છે જ નહીં. બાબાના દર્શન, હરિનો હુકમ હોય તો બાબાના દર્શન પણ થઈ જાય. અને ધીમા 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 હાલવાનું. તો હજી રણુજા પહોંચવાના 2 દિવસ બાકી છે. આવતીકાલે નહીં, પરમ દિવસે આપણે રણુજા રામજીના દર્શન કરશું. વિડીયોને લાઈક કરી શેર કરી. જય બાબેરી. છોટો યુગો માયો દેવરા કનોડ પોજા કનોડ. કોનોડ કોનોડ કનોડ કનોડ ના બોળકાણું મોટું. કોનોડ તો પોકી ગયા છે કોનોડ. હા વળવાનું જ છે. તો અમારા દાસા ને વળવાનું છે. જય બાબારી મિત્રો. તો આપણે પહોંચી ગયા છે ભાનોડ. હવે માત્ર ને માત્ર 125 કિલોમીટર રામદેવરા બાકી રહ્યું છે. ધૂમ મચાવતા જવાનું છે. જય બાબારી. ચા શેકો દે છે. ચા શેકાય નો આરામ કરવાની જરૂર છે. ચિંતા જય બાબારી. દીદા દેવાઈ આયા હતા મળવા સારું કરે. હવે આયા હતા ને આવી ગયા. એક તો ભેળા હતા વહેલા ઘરે. દીદા આયા તો પોતાને સેટ કરી નાખ્યા ભેળા. અમારે તો પૂરા વેવાઈને બતાવીએ થોડા મળવા આવ્યા હતા. હેડા ઘોડે લીધા છે હરફેડમાં હેડાવા માટે. હા રેકોર્ડિંગ થાય ને બધું. ઓલ્યો ભાડો હેડકો ઉભો હે કેટલાથી પોતાનું ઉઠાય એમ ઘોડાને ભરોસે રહ્યો તો શું હે ઘોડા ઉઠાય ભેળા પોતે મળવા આવ્યા હતા એટલે ઉઠાય ભેળા. મિત્રો તો આજે રામાપીરના પગપાળા યાત્રાની અંદર અમારા મહેસાણાથી ભાઈ મિત્ર છે જે રામાપીરનો ઘોડો લઈને રામચરાવ જતા હતો તો અમે પણ થોડો લાભ લીધો છે. મારા બેદરાભાઈ થોડો ઘોડો ખવા ઉપર ઉપાડ્યો, અમે થોડો રામાપીર. તો મિત્રો રામાપીરનો ઘોડો લઈને હેડવાની બહુ થોડો